નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ આમતક ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિજય ગિલાણી, મારી સાથે છે કેમેરામેન કૌશિક રામાજાણી. આજે આપણે આમતક ટીવી ન્યૂઝના ફેસબુકના પેજ માધ્યમથી એક એવા વ્યક્તિને લાઈવ કરવા જઈ રહ્યા છે કે જે શિક્ષણ જગતની એક જીવતી જાગતી મિસાલ છે. શિક્ષણનો પ્રેમ, શિક્ષણનો સ્નેહ અને શિક્ષણની સંવેદના જેના રુધિરમાં વહે છે એવા સૌરાષ્ટ્રના સોરઠના વતની, મૂળ તલાલા ગીરના વતની અને હાલ જુનાગઢની કાથરોટા સ્કૂલમાં એક ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે જે ફરજ બજાવી રહ્યા છે તેવા બળદેવપુરી ગોસ્વામીને આપણે લાઈવ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શું શું બદલાવ આવ્યા છે, લોકડાઉનની પરિસ્થિતિમાં જે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું એના શું પ્રભાવ છે અને હવે પછી જ્યારે આ વેકેશન પરિપૂર્ણ થનાર છે, ત્યારે શાળા કોલેજ શરૂ થનાર છે, ત્યારે તેમની પાસે આપણે એમના વિચારો જાણશું. આમતક ટીવી ન્યૂઝના દર્શક મિત્રોને આ શિક્ષણ ક્ષેત્રે ખૂબ એક નવા વિચારનો આવિષ્કાર થશે. અગત્યની વાત એ છે કે બળદેવપુરી ગોસ્વામી જુનાગઢની કાથરોટા સ્કૂલમાં હાલ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ એમની જે યાત્રા છે, તાલુકા કક્ષાએ એવોર્ડ, જિલ્લા કક્ષાએ એવોર્ડ, રાજ્ય કક્ષાએ એવોર્ડ અને સૌથી છેલ્લો એવોર્ડ જેને કહેવાય છે નેશનલ કક્ષાનો એવોર્ડ એમને ઉપલબ્ધ થયો છે. સૌથી અગત્યની વાત એ છે કે શિક્ષણના સતત હિમાયતી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમના કામથી પ્રભાવિત થયા છે. આ વખાણ કરવા કરતા એની એબિલિટી સૌ માટે એક પ્રેરણારૂપ બની ગઈ છે, એક મિસાલ બની ગઈ છે. એની તાકાત છે, એનો નતીજો છે કે દેશના વડાપ્રધાન જે શિક્ષણની હિમાયતના સૌથી શ્રેષ્ઠ છે એ બળદેવપુરી ગોસ્વામીના કામનું કદર કરી રહ્યા છે, જે આપણા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત માટેનું એક ઉત્તમ ઘરેણું સમાન સાબિત થયા છે. બળદેવપુરી ગોસ્વામી છેલ્લા 3 દિવસથી કચ્છની મુલાકાતે આવ્યા છે. એક પારિવારિક નાતાના કારણે આજે આમતક ટીવી ન્યૂઝના દર્શક મિત્રોને તેમના વાર્તાલાપ, તેમના વિચારો, તેમની જે અંદરમાં રહેલી એક સંવેદનાને પીછાણવાનો મોકો મળ્યો છે. આમતક ટીવી ન્યૂઝના ફેસબુક લાઈવ માધ્યમમાં બળદેવપુરી ગોસ્વામીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને વાર્તાલાપ શરૂ કરે છે. બળદેવભાઈ, જે શિક્ષણમાં જે વસ્તુ છે, ખાસ કરીને લોકડાઉનની કપરી પરિસ્થિતિ આવી, હજી પણ એ પરિસ્થિતિ પરિપૂર્ણ નથી થઈ અને હાલ જે વેકેશન ચાલે છે, વેકેશન પરિપૂર્ણ થશે લાભ પાંચમે, સરકાર શાળા કોલેજ ખોલવા માટે તૈયાર થઈ છે, તો તમારી પાસે જે આટલો શિક્ષણનો જે છેલ્લા કરીબન 26 વર્ષનો એક નિચોડ છે, એક અનુભવ છે, આ કપરી પરિસ્થિતિમાં તમારા મનમાં શું વિચાર છે, તમે શું ગાઈડ કરો છો અને શું વિચારો છો? ચોક્કસ વિજયભાઈ, તમારા સ્ટુડિયોમાં મને બોલાવી અને જે મને અત્યારે એક આ સરસ મજાના તમારા દર્શક મિત્રો સુધી મળવાનો મોકો મળ્યો છે. આપનો સવાલ છે એ પ્રમાણે કુદરતી આફત એટલે કે લોકડાઉન એમની અંદર જે આ શિક્ષણની પરિસ્થિતિ છે, એટલે આમ જોઈએ તો ઘરે ઘરે આ બાળક છે એ શિક્ષણ માટે શાળાઓ બંધ છે, પણ શિક્ષણ કાર્ય તો સરકારે પણ ગુજરાતમાં એમ ટોપ લેવલ ઉપર આપણા આંકડાઓ જાય છે અને ઓનલાઈન સરસ મજાનું શિક્ષણ કાર્ય શરૂ છે, જેમાં ગાંધીનગરથી આપણા ખાસ કરીને જે બાયસેક સ્ટુડિયો છે એના દ્વારા, ફેસબુક લાઈવ દ્વારા અને બીજા જે એના માધ્યમો છે, ધારો કે ટીવી જ્યાં નેટવર્ક નથી ત્યાં ટીવી માધ્યમ દ્વારા સતત ને સતત એક્ઝેક્ટલી ટાઈમ ટેબલ સાથેનું શિક્ષણ કાર્ય સરકાર તરફથી ચાલુ છે. પરંતુ આવા સમયમાં મારું પણ એક એવું કાર્ય ચાલુ હતું કે જે લોકડાઉન દરમિયાન સતત 18 કલાક કામ કરીને ધોરણ 6 થી ધોરણ 10 સુધીના તમામ મેથ્સના વિડીયો બનાવીને અમે એ બાળકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. એનું ખૂબ સારું પરિણામ મળે છે. બાળકો જે ભણવા માંગે છે એવા ખૂબ બાળકો છે, એની અંદર ખૂબ બદલાવ પણ જોવા મળે છે, જેનું મૂલ્યાંકન પણ બેસ્ટ રીતે ઓનલાઈન કરી રહ્યો છું. એટલે એક માહોલ સર્જાણો છે, જે તમે કીધું વેકેશન ખોલવાનો માહોલ છે અને જે આખી એક પરિસ્થિતિ છે, તો સરકારશ્રી એ ડરતા પણ એને હવે આ શરૂ કરવાનું છે, પણ હજી પણ મોટા ધોરણોને જ ધ્યાનમાં રાખીને એ શરૂઆત કરશે અને એ આવનારો સમય આપણી સામે છે જ ને એનું સારું એવું જ પરિણામ આવશે. કારણ કે હવે થોડીક કોરોનાની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો ઢીલી પડી હોય એવું દેખાઈ રહ્યું છે, જે સ્વાભાવિક રીતે લોકો છે એ પોતાની સેફટી સાથે કામ કરી રહ્યા છે, તો આવું એક વર્ક થઈ રહ્યું છે જે બેસ્ટ રહેશે. પરંતુ આપણે વાત એ કરવી છે કે લોકડાઉનનું જે પરિસ્થિતિ ઊભી થઈ અને કરીબન માર્ચથી આખું લોકડાઉન થયું છે, અત્યારે અનલોકનો તબક્કો છે, હવે જ્યારે આ શિક્ષણ કાર્ય શરૂ થવાનું છે, જે ઓનલાઈન શિક્ષણ વિભાગે શરૂ કર્યું, તમારું શું મંતવ્ય છે કે જે ઓનલાઈન શિક્ષણ હતું એ ખરેખર કારગર મળ્યું છે કે નહીં, બાળકો પર એની ઇમ્પેક્ટ થઈ છે કે નહીં, અને હવે જ્યારે સ્કૂલ ખુલી રહી છે ત્યારે એ ઓનલાઈન શિક્ષણ અને હવે સ્પોર્ટ શિક્ષણ, ડિસ્પ્લે શિક્ષણ,
એ શું થશે બાળકો ઉપર? હા, ચોક્કસ તમારો પ્રશ્ન બહુ અગત્યનો છે અને એકદમ હૃદયને સ્પર્શી જાય એવો પ્રશ્ન છે જી. કે જે ઓનલાઈન શિક્ષણ જે કાર્ય થયું છે એ ઓનલાઈન શિક્ષણ કાર્યની અંદર બહુ સારો પ્રયત્ન થયો છે, કારણ કે હવે આવી જ પડેલી પરિસ્થિતિ છે અને પહોંચી વળવા માટે લોકો સુધી ઘરે ઘરે પહોંચવા માટે બીજો કોઈ રસ્તો નહોતો. ત્યારે સરકારશ્રીએ ખૂબ ખંતથી એની અંદર કામ કર્યું છે. એવા શિક્ષકોએ પણ કામ કર્યું, પોતાની શાળાઓના શિક્ષકો દ્વારા પણ નાનું નાનું કામ શરૂ થઈને પોતાના બાળકો સુધી જવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ એ શિક્ષણનો વિકલ્પ નથી, લાઈવ છે એનો વિકલ્પ નથી, પણ એ માત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે છે. અને એમનું પરિણામ તો મારા સામે જે આવ્યું છે તો ખૂબ સારું આવ્યું છે. અને એમાં સમસ્યાઓ પણ કનેક્ટિવિટીની સમસ્યા છે, કાંઈ કોઈ વાલીઓ પાસે મોબાઈલ ન હોવાની સમસ્યાઓ છે. સમસ્યાઓ તો દરેક કાર્યમાં રહેવાની છે, પણ એનું પરિણામ છે બાળકો છે. આજે મારું ગણિતનું હું વાત કરીશ તો લગભગ જે બોર્ડના નિયમ મુજબ જે નિયમિત લેવાય છે એના કરતાં પણ અમે એમની અંદર આગળ છીએ અને સરસ રીતે કામ થાય, મૂલ્યાંકન પણ થાય. એટલે એ બે ભેરું થઈને જે બાળકો ભણવા જ માગે છે અથવા જેના વાલી જાગૃત નથી એને જે બાળકો છે એને ન્યાય એક સમસ્યા, એટલે એક જનરેશન ગેપ તો રહેવાનો જ છે. કારણ કે અમુક લોકોએ મોબાઈલ ન હોવાને કારણે કઈ એને શિક્ષણ કાર્ય કર્યું જ નથી અને એક બાળકો એવા છે કે જેને આખું ગણિત પણ પૂરું કરી નાખ્યું છે. તો આ બે ગેપ રહેવાના છે અને જ્યારે શરૂ થશે ત્યારે એને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ પણ એક નવી આખો દિશા સંસ્કાર કરશે અને એક નવું માળખું ઊભું કરશે. જોકે અત્યારે 70% કોર્સ પૂછવો અને 30% ન પૂછવો, બહુ સાચો પ્રશ્ન તમે એ સરકારશ્રીએ કહ્યું કે 30% કોર્સ છે એ કાઢી નાખો. તો ખાસ ગણિત વિજ્ઞાન છે એનો હું શિક્ષક છું, તો એમની અંદર આખો કોર્સ નહીં, ધારો કે ઇંગ્લિશમાં છે તો 10 પ્રકરણમાંથી 6 પ્રકરણ રાખવામાં આવ્યા, 4 પ્રકરણ કાઢી નાખવામાં આવ્યા છે. જ્યારે ગણિત વિજ્ઞાનમાં એવું નથી કરવામાં આવ્યું. તજજ્ઞ મિત્રો દ્વારા બહુ સરસ આયોજન કરી અને એવું કરવામાં આવ્યું છે કે એમાંથી અમુક ભાગ છે જે જરૂરિયાત વાળો છે, આગળ ઉપયોગી છે, તો એને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. એમાં થોડીક ક્યાંય કચાશ તો રહી જ જાય છે અને એને હજી પણ સરકારશ્રી જ્યારે અમલવારી આવશે ત્યારે સુધારવાનો ચોક્કસ મને વિશ્વાસ છે કે પ્રયત્ન કરશે, એના સુધી આ વાત પણ પહોંચશે અને એ જરૂરી પણ છે એટલું, કારણ કે હજી પણ સમય મને લાગે છે કે લેટ જાશે એવું લાગે છે, કારણ કે હજી સરકારશ્રી પણ નિશ્ચિત નથી. પ્રયત્ન છે કે આ શરૂ થાય તો એની એક ઇમ્પેક્ટ તો રહેવાની છે. તમારી વાત સાથે એક મારો પૂરક પ્રશ્ન ઉભો થયો છે કે સરકારે જે 70% કોર્સ ભણાવવાનું નક્કી કર્યું છે, 30% કોર્સ ઘટ કર્યો છે, પરંતુ શિક્ષકોએ તો બધું જ ભણાવવાનું નક્કી કર્યું છે, તો એમાં ક્યાંક કોમ્યુનિકેશનનો ગેપ નહીં આવે બળદેવભાઈ? હા, ચોક્કસ. શરૂઆત જ્યારે થઈ છે ને અત્યારે જ્યારે નક્કી થયું છે ત્યારે ધારો કે એક પાર્ટ છે તો એમાંથી અમુક મુદ્દા કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષકોએ એને ભણાવી દીધું છે. બીજું, શિક્ષકોને આપવા માટે સરકારશ્રીએ એક PDF જ તૈયાર કરીને આપી દીધી કે એટલું જ માંથી તમારે તૈયારી કરવી, એટલું જ પૂછવું, અને જેને કારણે એ પરીક્ષાના અભિગમ સાથેની વાત છે. બાકી તો એ બાળકોને પૂરેપૂરું શીખવી શકાય એવો સમય પણ છે. અને સરકારશ્રીએ એવું પણ કીધું આ દિવાળી વેકેશન આ વખતે તમે જુઓ તો એ 2 અઠવાડિયા વહેલું થઈ ગયું છે. પાછળના દિવસે વેકેશન ખુલી જાય છે. તો અને પાછું એવું પણ ડિક્લેરેશન થયું છે કે પાછળનો સમય બરબાદ ન થાય એટલા માટે જે આપણે પરીક્ષા માર્ચમાં લેવાતી છે જૂન જુલાઈ સુધી જાય તો એ ગેપ પણ એમાં પૂરાઈ જાય એવો એક પ્રયત્ન સરકારશ્રીનો પણ છે જ, દીર્ઘ દ્રષ્ટિથી એ વિચાર્યું છે. પરંતુ જે આ કોર્સ કાઢી નાખવામાં આવ્યો છે, જે શિક્ષકો પૂરું ભણાવી રહ્યા છે, તો એ બાળકો માટે ખરેખર અગત્યનું પણ છે. અને પરીક્ષાલક્ષી વાત કરશે તો એના રિઝલ્ટની બાબત ને બધું બાબતનો એક સમીક્ષા થાય જ છે અને એને અનુસંધાને જે કોર્સ કાઢી નાખવામાં આવ્યો છે તો થોડો બાળકોને આગળ જતા એ સમસ્યા રૂપ તો રહે જ, કારણ કે બધું છે એ આગળ એક આપણી સાંકળ હોય અભ્યાસની સાંકળની અંદર એ આવવું જરૂરી છે. અને શિક્ષકોએ જે કામ ભણાવવાનો પ્રયત્ન પૂરો કર્યો છે એ ખરેખર સરાહનીય છે. પણ ભાઈ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હવે જ્યારે લાભ પાછળથી શાળા શરૂ થનાર છે, હજી ક્યાંક ને ક્યાંક વાલીઓના મનમાં એક ગભરાટ છે, ભય છે કોરોનાનો, એ ગયો નથી. સરકારે આખી સિસ્ટમ બનાવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અલગ અલગ તજજ્ઞો સાથે પણ મીટિંગ કરી છે. આરોગ્ય વિભાગના જે તજજ્ઞો છે એની સાથે પણ મીટિંગ કરી છે. આ મીટિંગ બાદ આખી એક બોડીએ એક નવી ગાઈડલાઈન મૂકી છે અને એ ગાઈડલાઈન અનુસાર શિક્ષણ કાર્ય શરૂ થશે. તમારું શું કહેવાનું થાય છે, તમે એક અનુભવી શિક્ષક તરીકે? હા, ચોક્કસ. એ ગાઈડલાઈન નક્કી કરી છે, પણ છતાં જ્યારે લોક જાગૃતિ જો સૌથી મોટો માહોલ ભાગ ભજવશે એમની અંદર, કારણ કે સરકારશ્રી ગાઈડલાઈન નક્કી કરે પણ ગાઈડલાઈનને અમલવારી કરવી એ દરેક લોક સમૂહ ઉપર આધારિત છે. અને એ ગાઈડલાઈનને પૂરેપૂરી જો અનુસરીને કરવામાં આવશે તો સરકારશ્રીનો હેતુ જ હોય કે બધા લોકોનું કલ્યાણ થાય, સારું થાય, શ્રેષ્ઠ થાય.
પણ એમાં આપણો સહકાર એટલો જ જો રહેતો હોય તો સરસ રીતે આયોજનબદ્ધ રીતે શિક્ષણ કાર્ય છે એ થઈ શકશે. અત્યારે પણ જે કરવામાં આવ્યું છે તેમની અંદર પણ લાઈવ એ લોકો ટેસ્ટોથી આપીને આવું સરસ સંકલન થયું છે. પણ ક્યાંય ને ક્યાંય કોમ્યુનિકેશનના પ્રશ્નોને કારણે અથવા કોઈ ન જોડાવાને કારણે, અધૂરું અજ્ઞાન હોવાને કારણે, ઇન્ટરનેટના પ્રશ્નોને કારણે ક્યાંય ને ક્યાંય થોડી ઘણી સમસ્યા રહે. પણ શ્રેષ્ઠ કાર્ય કરવા લાગે ત્યારે વિશ્વ લેવલે અત્યારે આજે કોમ્યુનિકેશન ટેકનોલોજીનું જે છે એ ટેકનોલોજી આવકાર્ય છે, પણ હારે હારે એના માધ્યમ તરીકે શિક્ષક પણ એટલો જ લાઈવ હોવો જરૂરી છે. જે લાગણીના તંતુને સંવેદનાની વાત છે એ તો ક્લાસરૂમની અંદર જ થઈ શકે છે ને આવશ્યક છે ને આવતા સમયમાં એ ચોક્કસ સરકારશ્રી પણ કંઈક નવા ગાઈડલાઈન સાથે એમાં એવું નક્કી કરી રહ્યા છે કે બાળકોને કેટલા ડિસ્ટન્સ સાથે બેસવું, પછી કેટલા બાળકોને બોલાવવા, અલ્ટરનેટ બોલાવવા, ન બોલાવવા, બધી ગાઈડલાઈન પણ નક્કી થઈ છે. અને એ ગાઈડલાઈનને પૂરેપૂરું અમલવારી કરે મોટી શાળાઓમાં તો એ ચોક્કસ સરસ રીતે કાર્ય થઈ શકશે. બળદેવભાઈ, આવો જ એક સરસ મુદ્દો નવી શિક્ષણ નીતિનો છે. લાંબા સમયના મનોમંથન, પ્રયાસ અને અનુભવ, સતત મોનિટરિંગ પછી એક નવી શિક્ષણ નીતિ આકાર લઈ રહી છે. 2021ની સાલમાં આ નવી શિક્ષણ નીતિ અમલ બનશે. તમે શું માનો છો, આ શિક્ષણ નીતિ એનો ફાયદો કેટલો છે, કેટલું ઇમ્પેક્ટ કરશે? ચોક્કસ નવી શિક્ષણ નીતિની અંદર વિચારધારા ખૂબ સરસ મજાની છે. ખૂબ નાની નાની વાતોની પણ ચિંતા કરવામાં આવી છે. શિક્ષણ બધાને મફત મળવું જોઈએ, જે આજે ખૂબ અઘરું થઈ ગયું છે. એમની અંદર એ અમલવારી છે. ખાસ એક મને ગમતો મુદ્દો એમાં એ છે કે રાજ્યાશ્રિત શિક્ષણ ન હોવું જોઈએ. મુદ્દો એમાં ખાસ ઇન્વોલ્વ છે, કારણ કે આજે સરકારશ્રીનો જે મુદ્દો એમાં ઇન્વોલ્વ થતો હોય તો વારંવાર એ પાઠ્યપુસ્તક બદલતા હોય તો એક આખા ભારત લેવલે એક જ સરખો અભ્યાસક્રમ એમાં લાવવામાં આવ્યો છે અને એનું પરિણામ થાય. બીજું, માતૃભાષામાં જેને શિક્ષણ મળવું જોઈએ, જેની મોટી અસર હોય છે, જે ગર્ભાવસ્થામાં તેને મળતી હોય છે, એ પણ એમાં એક મૂકવામાં આવ્યું છે. બીજું, કોઈ પણ જે બાળકની અંદર જે એની એફિશિયન્સી પડી છે, એમાં કે ક્રિએટિવિટી પડી છે, એ બહાર આવે એટલા માટે એવા માધ્યમો ત્યાં લેવામાં આવ્યા છે અને એ ગમે ત્યારે અભ્યાસ કરી શકે, ઘરે રહીને પણ અભ્યાસક્રમ કરી શકે. આ બધી વાતો એમાં ઇન્વોલ્વ કરી છે. પણ હવે એનું અમલવારી સરકારશ્રી કેવી રીતે કરે છે અને એનું પરિણામ શું આવે, કારણ કે નવી વાત છે એટલે થોડી લાવવામાં અને એ બધું તજજ્ઞોના મતો જયારે સાંભળીએ ત્યારે એવું લાગે છે કે એટલું સહેલું પણ નથી અને એટલું અઘરું પણ નથી, પણ એક સરસ મજાના વિચાર સાથે જે ઋષિમાન્ય વિચારો છે એને અમલવારી કરવાનો પ્રયત્ન થાય અને એમાં આપણો જેટલો સહયોગ હશે ને એટલું જ જબરદસ્ત રીતે એનું પરિણામ આવશે. બળદેવભાઈ, એક આમતક ટીવી ન્યૂઝના દર્શક મિત્રોના મનમાં એક ઉત્કંઠા છે કે બળદેવપરી ગોસ્વામીએ નેશનલ કક્ષા સુધીના એવોર્ડો મેળવ્યા છે. તો બળદેવભાઈ, આ એવોર્ડ કેવી રીતના મળે? એના માટે તમે તમારી શું મહેનત હતી, તમારો શું થીમ હતો, ખાસ કરીને લોકો જાણવા માંગે છે. ચોક્કસ આમ જોઈએ તો શિક્ષક જગતની અંદર મને ખૂબ જ લોકોનો પ્રેમ મળ્યો છે અને એની પાછળનું કારણ છે કે મારો પુરુષાર્થ છે. મને એવું લાગતું નહોતું પણ મેં એવું નક્કી કર્યું હતું કે હું 24 કલાક શિક્ષક હોવો જોઈએ. બસ એ નિર્ધાર સાથે મારી નિષ્ઠાને મેં કોઈ દી નબળી નથી પડવા દીધી અને એ વાતને લઈને 2011 થી શરૂઆત કરી હતી અને એવું મારા મનમાં હતું ને આજ પણ એ જ છે કે મફત શિક્ષણ મળવું જોઈએ, ટ્યુશન ન હોવા જોઈએ, ટ્યુશન મુક્ત ગુજરાત હોવું જોઈએ. એટલે કે હું કોઈ ક્લાસીસની વિરુદ્ધમાં વાત નથી કર્યો, પણ એ ખાસ કરીને બાળકોને જે જરૂરિયાતમંદ છે, કોઈ આઈન્સ્ટાઈન પાકી રહ્યો છે પણ એ 12 સાયન્સ ન કરી શકે તો એને એક મળતું નથી જે વાતાવરણ મળવું જોઈએ, તો એવા બાળકો બેસ્ટ રીતે ભણે એના માટેના અભિગમ સાથેનું મેં લોકો સુધી પહોંચવું હોય તો આજ કચ્છ આમ તક સુધી પહોંચ્યો હોય તો એ આ નેટવર્કના માધ્યમથી પહોંચ્યો છું. તો એ નેટવર્કના માધ્યમથી હું બાળકોના હૃદય સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા અને 2011માં મેં એક વેબસાઇટ ક્રિએટ કરી www.baldevpuri.com, જેની આજ વિઝિટરોની સંખ્યા 1,27,00,000 જેટલી છે અને એને 2014માં યુનિસેફે પસંદ કરીને યુનિસેફની અંદર જ્યારે મારે 5 લાખ યુઝર હતા ત્યારે એ લોકોએ ગાઈડલાઈન આપી કે ભાઈ તમે એવડું કામ કરો છો લોકો સુધી જવું જોઈએ. એને કીધા પછી મેં ક્યારે રાત દિવસ જોયા સિવાય અને કોઈ પણ જાતના બ્રેક સિવાય ઘણા લોકો મેદાનમાં આવ્યા છે, ઘણા લોકોએ કામ કર્યું, બહુ મારા કરતા પણ સારું કામ કર્યું, પણ કન્ટિન્યુટી જ્યારે ટકી નથી ત્યારે માણસ છે એનો ઉત્સાહ તૂટી જતો હોય અને મેં મારા ઉત્સાહને ક્યારેય તૂટવા નથી દીધો. એ કામને મારું એક કર્મ પૂજા માની અને સતત મેં કન્ટિન્યુટી ચાલુ રાખી છે. રોજ માટે કંઈ નવું હોવું જ જોઈએ તો એના માટે હું પોતે ક્રિએટ કરું, મારી જ વાત હું લોકો સુધી શેર કરવાનો પ્રયત્ન કરું, જેમાં સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ
થી લઈને બધા માધ્યમોનો ઉપયોગ કર્યો અને આ નહીં પરંતુ વિદેશ સુધી પણ એ વાતો છે એની નોંધ લેવાની છે અને જેને કારણે સતત સાતત્યપૂર્ણ કામ કરી મેં મારા ઘરે 7 લાખનું સ્ટુડિયો નિર્માણ કર્યું આ શિક્ષણ કર્યા માટે અને એમની અંદર નિર્માણ કરીને એ બધું અત્યારે એક એપ્લિકેશન પણ બની ગઈ જેનું નામ મેથ્સ પર એપ્લિકેશન છે પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધીની એમાં એવી સરસ મજાની ગેમ અને વિડીયો મૂકી દેવામાં આવે છે કે બાળકને વિધાઉટ ટ્યુશને ભણી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ્યારે સરકારશ્રીએ સોશિયલ મીડિયાની અંદર જે નોંધ લેવાતી હોય એ બધી ધ્યાનમાં રાખીને કેટલી બધી સામાજિક સંસ્થાઓ રાજ્ય સરકાર છે એને આવું કામ કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરતા હોય અને મેં કોઈ એવોર્ડ માટે કામ નહોતું કર્યું પણ એવોર્ડ છે એનામાં એ કામ બેસી ગયું અને નેશનલ લેવલે એક જ મહિનામાં 2 રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા એ આ એક ઘટના છે અદ્વિતીય ઘટના હતી અને મારા માટે ખૂબ મોટી ઘટના હતી સૌરાષ્ટ્ર માટે પણ મોટી ઘટના હતી કે આવું બન્યું નથી તો એ બનવાનું કારણ છે કે મેં સતત કોઈ પણ સ્વાર્થ વિના મારું સતત સમર્પણ કામ કર્યું છે કોઈ પણ કરે તો કોઈ પણ આ કાર્ય કરી શકે હું ક્યાંય કોમ્પ્યુટર શીખવા નથી ગયો પણ આઈસીટી એવોર્ડ એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી કહેવાય જે ભારતની અંદર ટેકનોલોજીથી કામ કરતા બાળકોને જોડીને કામ કરતા જે શિક્ષકો છે એના માટે દર વર્ષે અપાય છે આ વર્ષે 2 વર્ષનું સાથે દેવા છે તો એવા જે સરકારશ્રી પ્રોત્સાહિત કરી રહ્યા છે એ બધું મારા માર્ગની અંદર નિયમિત બનતું ગયું અને મેં માત્ર 3 જ એવોર્ડ માટે એપ્લિકેશન કરી બાકીના બધા એવોર્ડ એની જાતે મારું સિલેક્શન કર્યું છે કારણ કે ત્યાં એક પ્રોટોકોલ થતો હોય છે અને એક આ યાત્રા છે એ શરૂ થઈ ને મારા માટે અને મારા પરિવાર માટે અને આમ લોકો માટે પણ એક દીવાદાંડી સ્વરૂપ બન્યું છે તો એ માટે હું સરકારશ્રીનો અને આપ બધાનો સોશિયલ મીડિયાનો આપે પણ આજે આ વાત ઉજાગર કરી તો લોકો સુધી એને પણ ઉત્સાહ મળશે આજ પણ હું એક સ્કૂલની અંદર પણ જઈ એવો સમય મળ્યો હતો કે કઈ જઈને એના શિક્ષકો એનું હું શીખવી અને આપું 2 વાત શીખવીને આવ્યો તો એના બાળકોને હજારો બાળકો છે એની પાસે એને શીખવશે તો મારી 4 આંખો ત્યાં પહોંચી ગઈ એટલે મારો હેતુ છે અમે આ જ કામ કર્યું છે કે શિક્ષકોના માટે સાહેબ અમે એવા વર્કશોપ કર્યા 35 વર્કશોપ બાળકો માટે એવા 35 વર્કશોપ કર્યા કે જેમની અંદર જેના સાક્ષી તમે છો તમે ન્યૂઝની અંદર એ વાતોને લીધી છે કે એ બાળકો મફત ભણે બીજું શિક્ષકોને અમે ડિજિટલ ઇન્ડિયા બને એના માટે ડિજિટલ શિક્ષક થકી ડિજિટલ ઇન્ડિયાના બેનર તળે અમે શિક્ષણમાં ડિજિટલાઇઝેશનના વર્કશોપ કર્યા તો એ શિક્ષકોને અમને આવડ્યું એને શીખવીએ અને એ પોતાના ક્લાસરૂમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે ટેકનોલોજીનો ઉપયોગ જનરલ જોઈએ તો એવોર્ડની બારામાં ખૂબ સરકારશ્રી તરફથી પ્રોત્સાહન મળી રહ્યા છે હવે તો તાલુકા લેવલ ને જિલ્લા લેવલ ઉપર પણ વિદ્યાર્થીઓને શિક્ષકોને પ્રોત્સાહિત થાય છે જેથી કરીને એમાં રહેલી એક આંતરશક્તિ છે એ ખીલે અને એનું પરિબળ છે બહાર આવે તો આ રીતે મને સાહેબ આ જે એવોર્ડની યાત્રા છે લગભગ 25 જેટલા મને એવોર્ડ મળ્યા છે રમેશભાઈ ઓઝા દ્વારા પણ મળ્યા છે ખાસ ઓપન પેજ સંસ્થા છે એ પણ બહુ સારી રીતે ગૌરવશાળી આપે છે તો આ બધા એવોર્ડ મળવાની પાછળ એક પુરુષાર્થ છે અને નિસ્વાર્થ ભાવે કામ કરે તો ક્યાં જાય મને હજી ખબર નથી પણ મારો એક ગોલ નિશ્ચિત છે કે કઈ પણ વસ્તુ જે નિર્માણ થાય છે એમાં જે માધ્યમમાં હું છું તો હું છું મેથ્સ સાયન્સનો ટીચર પણ મેં લગભગ તમામ વિષયો ઉપર મહેનત કરી મારા પરિવાર આખાને એમાં ઇન્વોલ્વ કરી અને આખું ઘર ડિજિટલ બનાવીને બીજા જે લોકોને ઇન્ટરેસ્ટ છે એને પણ એમાં ઇન્વોલ્વ કરી કે તમે આવો અને બાળકો સુધી લઈ જવા માટે પ્રયત્ન કરીએ એમાં તમારા આ યજ્ઞની અંદર તમે પણ સફળ થાવ એવો પ્રયત્ન કરતો બીજા અમારી આખી ટીમ બની છે સાહેબ અને ગુજરાત લેવલે અમારી ઈ શિક્ષણ ટીમના મિત્રો પણ આ રીતે 19 મિત્રો આવી રીતે કામ કરી રહ્યા છે ને એને પણ આવી સફળતા બધાને મળી છે સાહેબ મારો અંતિમ પ્રશ્ન છે પ્રદુભાઈ જે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તમે લઈ લીધો મોદી સાહેબના દિલમાં વસી ગયા એને પણ કદર કરી તો હવે પછી તમારી મહત્વાકાંક્ષા હવે પછી ટાર્ગેટ કયું છે આમ જોઈએ તો અહીંયા ભારત લેવલે તો આ વાત આખી પૂરી થઈ જાય છે કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળી જાય પછી એના ઉપરથી કઈ આગળ હોતું નથી હોતું પરંતુ એવું હોય છે કે જે ઇન્ટરનેશનલ કક્ષાએ એક એવોર્ડ દેવાતો હોય છે કે જે ગ્લોબલ ટીચર્સ એવોર્ડ હોય છે અને એ એવોર્ડ ની અંદર 7 કરોડની પ્રાઇઝ હોય છે અને અબુધાબીની અંદર એ અપાય છે બહુ મોટી એમની અંદર ભારતમાં હજી સુધી કોઈને મળ્યો નથી ખાસ કરીને ભારતમાંથી સિલેક્ટ થયેલા 2 મિત્રો હતા એ ગયા છે એનાથી ગાઈડલાઈન મળી છે એમાં મારું કામ એની માંગ્યું એના કરતા પણ વધુ પડતું કામ છે પણ ત્યાં સિલેક્ટ થવું એ બહુ અગત્યનું હોય છે એટલે 100 લોકોને 150 લોકોને સિલેક્ટ કરે પછી એમાંથી 45 ને સિલેક્ટ કરે પછી 10 ને સિલેક્ટ કરે એમાંથી 3 ને સિલેક્ટ કરે પછી એક જ વ્યક્તિને એ એવોર્ડ આપતા હોય છે એમાં આપણા ખાસ કરીને પરેશ લાવલના ઘરવાળા સ્વરૂપ સંપટ ઈ 1 થી 10 માં સિલેક્ટ થયેલા હતા ગયા વર્ષે અને એક મારા મિત્ર છે એ ખાસ કરીને આઉટ ઓફ ગુજરાત છે જેને આમાં ઇન્વોલ્વેશન લીધું એ 1 થી 50 માં સિલેક્ટ થયેલા હતા તો એ બધાનું ગાઈડલાઈન પણ મળી છે પરંતુ એમની એક ક્રાઇટેરિયા હોય છે ને એ ક્રાઇટેરિયા ક્યારે પૂરા થાય પણ એ મળે ન મળે વાત આખી અલગ છે અને કદાચ એ વિત આવ્યું હશે તો પણ શિક્ષણમાં યા હોમ થાય
એવું પણ મારું એક અત્યારે સપનું છે. મારી નવી શાળા જે શરૂ થઈ ત્યાં પણ આ સપનું સાકારી કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે ત્યાં અમારી એક ડિજિટલ લેબ બને અને ત્યાંથી બધા લોકોને માર્ગદર્શન મળે. તો આ એક ગોલ છે. બાકી તો બીજો વિશેષ ગોલ તો એ છે કે 80 વર્ષ જીવું ને તો પણ મેં એનું કેલ્ક્યુલેશન લગાવ્યું તો મારું કામ પૂરું થાય એવું નથી. એટલું બધું ગોલ અમે નિશ્ચિત કર્યો કે સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા જે લોકો છે એને ટોટલ ઘેરે બેસીને ટોટલ ફ્રી મળી રહે એના માટે જીપીએસસી યુપીએસસી ની તૈયારી માટે મેં મારી બેબીને પણ અત્યારે યુપીએસસી ના ક્લાસ કરાવીને એની પાસેથી પણ આખો એક બેનિફિટ ઉભો કર્યો છે અને એની પણ અમે તૈયારી કરી છે. ટેટ ટાટ માટેની તૈયારી કરી રહ્યા છે. તો જે તમારું વિત છે એ તમે તમારા ઘરમાં વાપરો અને તમે મફત ભણી શકો એવી વ્યવસ્થા ઓપન સોર્સ શિક્ષણ ઓપન જ હોવું જોઈએ. ઋષિમાન્ય પરંપરા હોવું જોઈએ. આ એક ગોલ છે. ની ટેટટાટની એપ્લિકેશન પણ ટૂંકા ગાળામાં આવે છે. 100 એપ્લિકેશન બનાવવાનો એક ગોલ છે અમારો. એક એપ્લિકેશન બનીને આવી ગઈ છે. 3 છે અત્યારે અમારે અંડર બિલ્ડિંગ છે, મતલબ કે બની રહી છે અને 100 એપ્લિકેશન ટૂંકા ગાળામાં બનશે ધીમે ધીમે. તો લાંબા ગાળાનો ગોલ છે અને એ બધું શિક્ષણમાં ફ્રી મળે અને એમાં હું આપી શકું એવો મારો પ્રયત્ન છે. કોઈ જાતના અમે ફંડ પાળા સિવાય આ કામ કરી રહ્યા છીએ. ધન્યવાદ બળદુભાઈ, બહુ સારી વાત કરી. 2 વસ્તુ મને સ્પર્શી ગઈ કે એક 24 કલાકનો આ શિક્ષક જીવ છે અને બીજું કે નિઃશુલ્ક શિક્ષણ મળે. ખૂબ બરકતવાળી વાત બળદેવભાઈ કરી છે અને ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય એક એવોર્ડ મેળવવા માટેની જે એની લગન છે. સૌ દર્શક મિત્રોને આમતક પરિવાર પણ શુભકામના પાઠવે છે કે આવતા બહુ નજીકના સમયમાં બળદેવભાઈને એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળે અને એવોર્ડ ભારતની શાન બને એવી હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે ફરી એક વખત બળદેવભાઈ ગોસ્વામી જે આપણા આમતક ટીવીના લાઈવ માધ્યમમાં પધાર્યા, ખૂબ સરસ મજાની વાતો કરી, કેટલીક ટિપ્સ આપી, ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપણું કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એક ઘરેણું છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ધન્યવાદ. ધન્યવાદ.